ॐ गणेशाय नमः। ॐ सरस्वत्यै नमः। ॐ श्री सद्गुरुभ्यो नमः। ॐ भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरण कमल चिन्ह मकरंदाय भक्तजन मानस निवासाय श्री रामचंद्राय वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहरकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवो विनिन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा ताम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ भगवते वासुदेवाय। वराह नारायण हरि वासुदेवाय। वराह नारायण हरि वासुदेवाय। वराह नारायण हरि वासुदेवाय। पुरुषोत्तम हरि वासुदेवाय।
ત્રીજા સ્કંદના 19મા અધ્યાયમાં આપણે જોઈ રહ્યા હતા એ પ્રમાણે ભગવાને રમતમાં હિરણાક્ષના કાન ઉપર મુક્કો માર્યો અને હિરણાક્ષના આંખો બહાર નીકળી ગઈ, શરીર ગોળ ગોળ થવા લાગ્યું અને મૃત્યુને શરણે થયો. પણ એ વખતે અત્યંત આશ્ચર્ય તો નહીં કહીએ, પણ એ જ્યારે પૃથ્વી પર પડ્યો ત્યારે એનું તેજ કેવું અકુંઠિત તેજ હતું. એ તેજ, એના મોહનું તેજ એટલું બધું હતું કે એ જોઈને દેવતાઓ, બ્રહ્માજી વગેરે પ્રશંસા કરવા લાગ્યા કે આવું મૃત્યુ તો કોને મળે, આ ખરેખર ભાગ્યશાળી છે. જે યોગીઓ પણ પોતાની યોગ સમાધિ દ્વારા ધ્યાનથી ભગવાનને જોવા માટે પ્રયત્ન કરે છે, ત્યારે આ તો દૈત્ય ભગવાનના મુખ સામે જોતા જોતા જ પોતાના શરીરનો ત્યાગ કર્યો. અને પછી આપણે એ જોયું, બધાએ પ્રાર્થના કરી દેવતાઓએ પણ કે અમે પણ તમને ભક્તિ ઉપર પ્રણામ કરીએ છીએ, કારણ કે તમે અમના દૈત્યના ત્રાસમાંથી મુક્ત કર્યા. હવે ભગવાન વરાહનારાયણ પોતાના સ્વધામ વૈકુંઠમાં કે જ્યાં નિત્ય ઉત્સવ, સરસ શબ્દ આપ્યો કે નિત્ય ઉત્સવ, અખંડ ઉત્સવ, નિત્ય ને અખંડ ઉત્સવ ત્યાં છે એવા વૈકુંઠમાં એ ગયા છે. અને પછી સૂતજી બહુ સુંદર વાત કરી કે આ કથા સાંભળતા વિદુરજીને અત્યંત આનંદની પ્રાપ્તિ થઈ. અને થાય છે કે જ્યારે વિદુરજી ખાલી ભક્તોના ચરિત્ર સાંભળે છે ત્યારે આનંદ થાય, તો પરમ આનંદની પ્રાપ્તિ કેમ ન થાય? કારણ કે ભગવાનનું ચરિત્ર છે, કારણ કે ભગવાન જ એવા છે ને આનંદ થાય જ. ભગવાનનું સ્વરૂપ જ એવું છે, ભગવાનનો સ્વભાવ જ એવો છે કે એની ચરિત્ર સાંભળતા માણસને આનંદ થાય. એના માટે દ્રષ્ટાંત આપ્યું કે એક પશુ પણ ભગવાનને શરણે જાય, એમનું ધ્યાન કરે તો પણ ભગવાન તરત જ આવીને એને એના દુઃખમાંથી મુક્ત કરે છે. એ આપણે ગજેન્દ્રના દ્રષ્ટાંત દ્વારા ગઈકાલે બતાવ્યું. અને એટલા માટે ભગવાન કેવા છે? બહુ સુખથી પરમાત્માને સુખ આરાધ્ય, એટલે કે સરળતાથી પ્રાપ્ત કરી શકાય એવા છે. સુખપૂર્વક આરાધના કરવી જોઈએ. કોને? એના માટે એક તો કીધું રુજુ, જેનું હૃદય સરળ છે અને ભગવાનને શરણાગત છે, એવા મનુષ્યને ભગવાન સરળતાથી મળે છે. પણ જે દુરાત્મા છે, એને ભગવાન તો દુરાસાધ્ય છે, સરળતાથી મળતા નથી. હવે આટલા શ્લોક સુધી ગઈકાલે જોયું. તો હવે આપણને ફળશ્રુતિ કહે છે, તો આપણે 37મા શ્લોકમાં જોઈશું. યો વૈ હિરણ્યક્ષવધં મહાદ્ભુતં વિક્રીડિतं કારણસૂકરાત્મનઃ શૃણોતિ ગાયન્મોદતેજસા વિમુચ્યતે બ્રહ્મવધાદપી દ્વિજાઃ. એટલે કે હે દ્વિજાઃ, 37મા શ્લોકમાં જે બ્રાહ્મણો, બીજા એટલે બધા જે સાંભળી રહ્યા છે, સૌનક વગેરે, એમને કહે છે હે દ્વિજાઃ, યો વૈ હિરણ્યાક્ષવધમ મહાદ્ભુતમ, જે કોઈ મનુષ્ય, યો વૈ, યહ એટલે કોઈ પણ, વૈ ખરેખર હિરણાક્ષનો જે વધ છે કેવો છે? મહાદ્ભુતમ, મહાન અદ્ભુત છે. હિરણ્યક્ષા વધની જે વાત કરી કે મહાન અદ્ભુત છે. કેમ? વિક્રીડિતમ દૈતમ શુકરાત્મના. શુકરાત્મના એટલે આપણે શુકર એટલે વરાહ અવતાર ધારણ કરેલા કારણ છે ને, કારણ શુકરાત્મના એ કારણ એટલે હેતુ. દૈત્યના વધ કરવા માટે જેમણે વરાહ અવતાર ધારણ કર્યું છે એવા પરમાત્માએ હિરણ્યક્ષનો વધ કેવો છે? વિક્રીડિતમ, એક ક્રીડારૂપ હતો, રમતમાં એમને હિરણ્યાક્ષનો વધ કરી નાખ્યો. આ હિરણ્યાક્ષ વધ નામનું જે
ચરિત્ર છે ભગવાનનું એ કેવું છે, મહાદ્ભુતમ છે અને કેવું છે, દિવ્ય છે. આ પરાક્રમ મહાદ્ભુત અને દિવ્ય પરાક્રમ શૃણોતિ ગાયંતી અનુમોદતે. જે વ્યક્તિ આને સાંભળે છે, જે આનું ગાન કરે છે, જે આને અનુમોદન આપે છે, એ અંજસા એટલે સહજતાથી, અનાયાસે, અંજસા એટલે પ્રાયશ્ચિત અનંતર, અપ્રયાસ સમંતરેણ એવ. એટલે આ વ્યક્તિ કદાચ બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું કદાચ, તો બ્રહ્મ હત્યાદપી વિમુચ્યતે. તો આ સાંભળવાથી, ગાવાથી, અનુમોદન કરવાથી અને સાથે સાથે બ્રહ્મવધ માટેનું જે કંઈ પ્રાયશ્ચિત કરો, પણ સાથે આનું પણ સમનંતરણ સાથે જ એને મોક્ષ પ્રાપ્ત થાય. શેમાંથી? બ્રહ્મહત્યાના પાપમાંથી આ વ્યક્તિ મુક્ત થઈ જાય છે. પણ ભાઈ અમે તો કંઈ બ્રહ્મહત્યાનું પાપ કર્યું નથી, તો એને શું? રાઈટ? જેણે બ્રહ્મહત્યાનું પાપ કર્યું હોય, સાંભળે છે, ગાય છે અને અનુમોદન આપે છે. પણ બીજા પણ જે સાંભળે છે, ગાયને અનુમોદન આપે છે, એના માટે હવે કહે છે 38મા શ્લોકમાં, એતન્મહાપુણ્યમલં પવિત્રં ધન્યં યશસ્યં પદમાયુરાશિષાં પ્રાણેન્દ્રિયાણાં યુધિ શૌર્યવર્ધનં નારાયણોન્તે ગતિરંગસૃંગતા. છેલ્લી લીટીમાં જોઈએ તો નારાયણ અંતે ગતિરંગ છે ને, ગતિરંગ એટલે ખરેખર ગતિ અંગ નીકળશે. અંગ એટલે હે અંગ એટલે હે વિદુરજી, એ પ્રિય વિદુરજી, અંગ કહીને હે પ્રિય વિદુરજી, એતન મહાપુણ્ય અમલમ પવિત્રમ. અમલમ એટલે અતિશય પવિત્ર છે. અમલ જેનો અંત નથી. અમલમ પવિત્રમ. એતન એટલે આ જે આગળ વાત કરી, એતદ હરેહે વિક્રીડિતમ, ભગવાનની આ લીલાનું શ્રવણ કરનાર. એતન છે ને, એતન મહાપુણ્યમ અમલમ પવિત્રમ. એતદ એટલે હરેહે વિક્રીડિતમ, હરિની આ જે લીલાનું વર્ણન કરવામાં આવ્યું છે તે શૃણવતામ, જે સાંભળી રહ્યા છે તેને, અંતે નારાયણો ગતિ લેભે, એને ભગવાન નારાયણની અંતમાં ગતિ પ્રાપ્ત થાય છે. પણ એ સિવાય કેવું છે તો કે મહાપુણ્ય આપનારું, એટલે કે મહાપુણ્ય એટલે સ્વર્ગ. એ લોકો એનું કહે છે કે બહુ પુણ્ય કર્યો હોય તો સ્વર્ગમાં જવાય, એટલે મહાપુણ્યવાળું એટલે સ્વર્ગ આદિ લોકને આપનારું છે. એટલું જ નહીં, અલમ પવિત્રમ એટલે અતિશય પવિત્ર એટલે શુદ્ધ કરનારું છે. અતિશય પવિત્ર છે ને, પણ અતિશય શુદ્ધ કરનારું છે. એટલું જ નહીં, ધન્યમ યશસ્યમ પદમાયુરાશિષામ. હા, પછી કે ધન્યમ એટલે શું? ધન આપનારું. યશસ્યમ એટલે કીર્તિ આપનારું, યશ આપનારું. પદમ આયુ આશિષામ એટલે આયુષ્ય અને આશિષામ એટલે સર્વ આશીર્વાદનું પદ એટલે સ્થાન, અથવા તો રક્ષા કરનારું. એટલે આ ભગવાનનો આ ચરિત્ર માટે ખૂબ કહે છે કે આ ચરિત્ર એટલું સુંદર છે જે મહાપુણ્ય આપનારું છે, મહાપુણ્યવાળા એટલે સ્વર્ગ વગેરેને આપનારું છે. અલમ પવિત્રમ એટલે અતિશય પવિત્ર કરનારું છે. પવિત્રમ અતિશય શોધકમ, આપણને અતિશય શુદ્ધ કરનારું છે જે સાંભળીને. અને ધન્યમ એટલે ધન આપનારું છે. યશસ્કરમ યશ આપનારું છે. પદમ એટલે સ્થાન. આયુ આશિષામ એટલે આપણે આયુષ્ય આપનારું, અને આશિષામ એટલે સર્વ આશીર્વાદ આપનારું સ્થાન છે. અને ત્રીજું કહે છે, ત્રીજી લીટીમાં જે વ્યક્તિ યુદ્ધ કરતા હોય, એને જેને યુદ્ધમાં જવું પડતું હોય, એના માટે પ્રાણ ઇન્દ્રિયાણામ યુધિ શૌર્યવર્ધનમ. યુધિ એટલે યુદ્ધમાં પ્રાણ અને ઇન્દ્રિયોના
સામર્થ્યને શૌર્યવર્ધનમ એટલે સામર્થ્યને વધારવાનું છે. એટલે કે જે કોઈ યુદ્ધમાં જનારા હોય એના શૌર્યમાં વધારો કરે. પ્રાણ અને ઇન્દ્રિયોની રક્ષા કરનારું એ પણ કર્યું. પદમનો અર્થ સ્થાન પણ કર્યું અને રક્ષા પણ કરી. તો પદમ એટલે સ્થાન આપનારું છે, આયુષ્યની કીર્તિ આપનારું છે, અથવા તો પ્રાણ અને ઇન્દ્રિયોની રક્ષા કરનારું અને શૌર્યવર્ધનમ બંને વસ્તુ થઈ. યુદ્ધમાં શૌર્યનું એટલે સામર્થ્ય પ્રદાન કરે છે અને પ્રાણ અને ઇન્દ્રિયોને રક્ષા કરનારું છે. એટલે કેટલા બધું આપ્યું. એક તમે આ કથા આ ચરિત્ર સાંભળો તો જે બ્રહ્મહત્યાનું પાપ છે દૂર થાય. એક પછી તમે મહાપુણ્ય સ્વર્ગ વગેરે લોકમાં જાઓ. 2 અતિ પવિત્ર કરનારું. 3 ધન આપનાર, ધાન્ય એટલે સંપત્તિ આપનારું, યશ આપનારું, આયુષ્ય આપનારું, આશીષ આપનારું, બધાના આશીર્વાદ પ્રાપ્ત થાય. પ્રાણ અને ઇન્દ્રિયોની રક્ષા કરનારું, યુદ્ધમાં શૌર્યવર્ધન કરનારું. અંતે પાછા આ સાંભળનારી શૃણવતા નારાયણો અંતે ગતિ. અને છેવટે ભગવાન પાસે નારાયણ પાસે ગતિ થાય છે, શ્રી નારાયણને પામે છે. એટલે આ રીતે એટલે શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ તૃતીય સ્કંદે નામ એકોવિંશતિધ્યાય. ઓમ તત્સત. આ રીતે ત્રીજા અધ્યાયનો 19મો શ્લોક ભગવાનના શ્રી ચરણોમાં અર્પણ કરીને આપણે આગળ જઈએ. 20મો અધ્યાય. આ 20મા અધ્યાયમાં 53 શ્લોકો છે. મહારાજ શ્રી કે શાસ્ત્રીજી કે સુખદેવજી મહારાજ કથા કીર્તનમાં ખૂબ જ તન્મય બની ગયા છે. એમણે તો વરાહ ચરિત્રની વાત સમાપ્તિ કર્યા પછી હવે કપિલ ગાથા ગાવાના અત્યંત ઉત્સુક છે. અને પરીક્ષિત મહારાજ પણ એટલા જ ઉત્સુક છે કપિલ ગાથાનું પાન કરવા માટે. અને આથી તમે જુઓ કે નથી સુકુવાચ આવતું, નથી પરીક્ષિત રાજા ઉવાચ એવું પણ આવતું. પણ હવે અહીંયા પ્રારંભ થાય છે શૌનક મુનિનાથી. અને બીજું કે આમાં વરાહ નારાયણની વચ્ચે આવી ગયું વરાહનારાયણનું ચરિત્ર. પણ આ અધ્યાયમાં સ્વર્ગની વાત કરી હતી અને મનુ મહારાજે કેવી રીતે વંશવેલો આગળ ચલાવ્યો એની વાત કરવાના હતા. અને એમાં મનુ મહારાજે પૂછ્યું કે તમે અમને વંશવેલો આગળ ચલાવવાની વાત તો કરી, પણ અમે કરીએ ક્યાં, લોકો રહેશે ક્યાં? એ પછી પૃથ્વીની આવશ્યકતા પડી અને એના કારણે આખું વરાહ ચરિત્ર આવ્યું. હવે પાછું એને ત્યાં અટક્યા હતા ત્યાંથી હવે અહીંયા આગળ આવશે. હા, એટલે પહેલાં આપણને શૌનક મુનિ કહે છે, જોઈએ. શૌનક ઉવાચ મહીમ પ્રતિષ્ઠા મધ્યસ્ય સોતે સ્વાયંભુવો મનુઃ કાન્યવતિષ્ઠ વારાણી માર્ગ્યા વરજન્મના. એટલે મહીમ પ્રતિષ્ઠા મધ્યસ્ય સૌતે એટલે હે સુતજી. હવે શૌનક મુનિ સુતજીને કહી રહ્યા છે. અને આ કથા સુતજી બધાએ નૈમિષા અરણ્યમાં રહેલા ઋષિઓને સંભળાવી રહ્યા છે. માટે કહે છે સૌતે એટલે હે સુતજી, મહિમ પ્રતિષ્ઠામ અધ્યસ્ય એટલે પ્રાપ્ત કરીને, પ્રતિષ્ઠા એટલે આધાર. પૃથ્વી દેવીને આધાર પ્રાપ્ત કરાવ્યો. કોણે? વરાહ ભગવાને. મહિમ પ્રતિષ્ઠામ અધ્યસ્ય સૌતે હે સુતમુનિ, જ્યારે આપણે પૃથ્વી દેવીને આધાર પ્રાપ્ત કરાવીને સ્વયંભૂ મનુએ પણ પછી કાની અવતિષ્ઠત બારાણી માર્ગય અવરન જન્મના. ખ્યાલ આવ્યો? કાની બરાબર, કાની અન્વતિષ્ઠત બારાણી માર્ગય અવરન જન્મનામ. અવર એટલે જેના જન્મ પછી, જેના એટલે મનુ મહારાજના જન્મ પછી એવું થયું. અવર એટલે એનાથી નીચે એટલે કે બીજા. અને એ ક્યાં છે?
અવર એટલે કે જેમનો જન્મ પછી થયો તે, જેઓ ઈશ્વરમાં લીન થયેલા પ્રાણીઓ. જે જન્મ તો થયો પણ એ પહેલાં ક્યાં હતા? તો ઈશ્વરમાં લીન થયેલા પ્રાણીઓનો માર્ગાય એટલે બહાર કાઢવા માટે, નિર્ગમ માર્ગાય નિર્ગમ માટે કયા દ્વારો દ્વારા, કાની અવતિષ્ઠંત દ્વારાણી માટે કયા દ્વારો અને ક્યાં, માટે ક્યાં અને કયા દ્વારો દ્વારા એનું સર્જન કર્યું. કાની અવતિષ્ઠંત દ્વારાણી માર્ગાય અવર જન્મનામ. એ ટૂંકમાં હવે સૂતજીને પ્રશ્ન પૂછ્યો છે કે પૃથ્વીનો આધાર તો પ્રાપ્ત કર્યો, પણ ત્યાર પછી સ્વયંભૂ મનુએ એમની પછી જન્મ લેનાર એટલે કે અર્વાચીન પ્રાણીઓને બહાર કાઢવા માટે કયા દ્વારો, અર્વાચીન પ્રાણીઓને ભગવાનમાં જે લીન થઈ ગયા છે એમને બહાર કાઢવા માટે ક્યાં અને કયા દ્વારે કર્યું એ આપ અમને કહો. હવે આ પ્રશ્ન પૂછ્યો એ પહેલાં સૃષ્ટિના પ્રકરણની વાત કરે છે. એ પહેલાં વિદુરજી અને મૈત્રેયજી વચ્ચે પણ સંવાદ આ શ્લોકોમાં બતાવે છે. અને સાથે સાથે વિદુરજી કેવા છે? અસીધારા વ્રત ધારી છે. વિદુરજી કોઈ સામાન્ય નથી, જેણે અસીધારા વ્રતને ધારણ કર્યું છે. એટલે અસીધારા વ્રત કોને કહેવાય? એ સિવાય વિદુરજી કોણ છે એની પણ અહીંયા વાત કરે છે. તો આપણે બીજો શ્લોક જોઈએ. ક્ષતા ભાગવત કૃષ્ણસ્યૈકાંતિકશ્રુત યસ્તત્યાજગ્રજં કૃષ્ણે સાપત્યમઘવાનિતિ. ક્ષતા મહાભાગવત કૃષ્ણસ્ય એકાંતિકઃ શ્રુત યહ તત્તાજ્ય અગ્રજમ કૃષ્ણે સાપત્યમ અવધાન ઇતિ. હવે તમે જો, ક્ષતા એટલે વિદુરજી, પણ ક્ષતા કોની કહેવાય એની અહીંયા ટીકાકાર બતાવે છે કે ક્ષતા એટલે ક્ષત ધાતુમાંથી આ શબ્દ બન્યો છે. ક્ષત એટલે ચૂર્ણ કરવાના અર્થમાં ક્ષત શબ્દ વપરાય છે. સંસાર રૂપી પર્વતોનો ચૂરો કરનાર હોવાથી એમને ક્ષતા કહેવામાં આવે છે, એટલે કે જીતેન્દ્રિય છે. અને જીતેન્દ્રિય એટલે કે જે અસીધારા વ્રતનું પાલન કરે છે એને ક્ષતા એટલે જીતેન્દ્રિય કહેવામાં આવે છે. પછી અસીધારા વ્રત કોને કહેવાય? તો પુરાણમાં જ્યારે રાજસૂર્ય યજ્ઞ કર્યો ત્યારે યુધિષ્ઠિરને આ યજ્ઞ વખતે અસીધારા વ્રતનું પાલન કરવાનું કહેવામાં આવ્યું હતું. તો એને કોને કહેવાય? અસીધારા વ્રત માટે શ્લોક આપ્યો છે. સ્વયં પુષ્ટ તરુણ સકામ સન્નિધો સ્ત્રીયા. જે અસીધારા વ્રત કરે છે એ વ્યક્તિ સ્વયં તરુણ, એ પુરુષ પોતે તરુણ છે, એટલે વૃદ્ધાવસ્થામાં તો કોઈ કામ હોય જ નહીં. વયસ્ય ગતે કા કામ વિકાર શુષ્કે તીરે કહકા નિરહ. પછી ગોવિંદમમાં શંકરાચાર્ય કહે છે કે જે પાણી તળાવમાં પાણી ન હોય તો તળાવ કહેવાય. એવી રીતે ઉંમર જોયા પછી કંઈ કામ હોય નહીં, પણ પુરુષ છે પોતે તરુણ છે, પરિપુષ્ટ છે, વીર્ય અને સુંદર છે પાછો, અને અત્યંત મનોહર. સ્વયંપુષ્ટશ્ચ તરુણ સકામ સન્નિધો સ્ત્રીયા. અને એની આજુબાજુ બધી સ્ત્રીઓ પણ છે, અને કેવી છે? મનોહર, સરસ શૃંગારથી સજેલી સ્ત્રીઓ છે, નજીકમાં છે. અને વળી એટલું જ નહીં, અને કેટલીક સ્ત્રીઓ પોતાની કામનાની પૂર્ણ થઈ નથી તેવી સ્ત્રીઓ પણ પુરુષને પ્રાપ્ત કરીને એની અભિલાષાવાળી સ્ત્રીઓ પણ છે, પોતાની પત્ની પણ છે, અને આ બધા છે ત્યારે પણ એનામાં કોઈ પ્રકારનો વિકાર જન્મતો નથી. અને પંચાગ્નિની વચમાં રહીને તપ કરતો હોય, એટલે અવિચળ હોય, એને અસીધારા વ્રત કહેવાય. આ અસીધારી વ્રત પણ વિદુરજી માટે છે. એટલે
વિદુરજી અસ્થિધારા વ્રતનું પણ પાલન કરે છે અને એટલા માટે એમને ક્ષતા કહેવામાં આવ્યું. ક્ષતા અને પાછા કેવા છે મહાભાગવત, અને કેવા છે મહાભાગવત એટલે અત્યંત ભગવત ભક્તિયુક્ત એટલે મહાભાગવત. એટલે કે કૃષ્ણસ્ય એકાંતિક. મહાભાગવત કેમ કહેવામાં આવ્યું? તો બીજો શબ્દ આપ્યો કૃષ્ણસ્ય એકાંતિક. એ કૃષ્ણના, શ્રી કૃષ્ણ અનન્ય, એકાંતિક એટલે અનન્ય, અસાધારણ. પાછા કેવા છે સુહૃદ. સુહૃદ એટલે આમ તો મિત્ર થાય. આપણે સુહૃદ સર્વભૂતાનામ ગીતામાં સુહૃદનો અર્થ કહે છે મિત્ર. પણ એ મિત્ર કેવો છે સુહૃદ એટલે કે કોઈની અપેક્ષા વગર બીજાને મદદ કરવી, એને કહેવામાં આવે છે સુહૃદ. જરાને ગોઠવી દે પાછું. સુહૃદ એટલે સામાન્ય મિત્ર ગીતા પ્રમાણે, પણ અહીંયા કહે પ્રીતિપાત્ર. સુહૃદ એટલે પ્રીતિપાત્ર. પ્રીતિપાત્ર એટલે શું? ભગવદ્ ગીતામાં શ્લોક ખ્યાલ છે કયા અધ્યાયમાં આવે છે? પ્રિયો હિ જ્ઞાનિનોત્યર્થમ અહમ સચ મમ પ્રિય. પ્રિયો હિ જ્ઞાનિનોત્યર્થમ. જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને જ્ઞાની મને પ્રિય છે. ક્યારે? કે જ્યારે તત્વવિદ છે. અને આપણે વિદુરજી આવા સુહૃદ છે એટલે ભગવાનના પ્રીતિપાત્ર છે. કેમ? કારણ કે અત્યારે એ ગંગા હરિદ્વારમાં ગંગા ઘાટ ઉપર તત્વવિત્તમાં એવા મૈત્રીજી સાથે તત્વના સ્થિર થયેલા છે. એટલે ત્યારે જ્ઞાની મારો આત્મા છે અને હું જ્ઞાનનો આત્મા છું. અને એટલા માટે જ્ઞાની મને પ્રિય છે અને હું જ્ઞાનીને પ્રિય છું. એટલે સુહૃદ. સુહૃદ કેટલું અંદર ટીકાકારે બતાવ્યું છે. સુહૃદ એટલે કે જે જ્ઞાનમાં નિષ્ઠ છે. એટલા માટે ભગવાનને પ્રિય છે અને એ પણ ભગવાનને પ્રિય છે. એમાં જે ક્ષતા છે જીતેન્દ્રિય છે, મહાભાગવત છે, કારણ કે કૃષ્ણના એકાંતિક ભક્ત છે અને સુહૃદ છે. એવા તે યહ તત્તાજ્ય અગ્રજમ કૃષ્ણે સાપાત્યમ અવઘાતિનમ. અવઘાતિનમ એટલે જેણે અપરાધ કર્યો છે તેવા. અવઘાતિનમ જેણે અપરાધ કર્યો છે એવા પોતાના અગ્રજ એટલે મોટા ભાઈને અને સાપત્ની બધા પુત્રોને, એટલે કે કોને? એમને ત્યાગ કર્યો. યહ તત્યાજમ જેણે પોતાના મોટા ભાઈનો અને પુત્રોનો જેણે ત્યાગ કર્યો છે. કેમ ત્યાગ કર્યો છે? અવઘાતિનમ કૃષ્ણે. ભગવાન શ્રી કૃષ્ણનો જેણે અપરાધ કર્યો છે. ભગવાન એમને સમજાવવા ગયા, દુર્યોધન વગેરેને, પણ છતાં એ લોકોએ સમજ્યા નહીં અને ભગવાનનો હાંસી પુંડાવેલી. એટલા માટે અપરાધ કર્યો એટલે તરત જ પોતે કહે છે સ્વ અગ્રજમ યહ તત્તાજ્ય અગ્રજમ કૃષ્ણે સાપત્ય એટલે ત્યાં પુત્ર દુર્યોધન વગેરેને, કારણ કે કૃત અપરાધ અઘવાનમ એટલે જેણે ભગવાનનો અપરાધ કર્યો છે માટે એનો ત્યાગ કર્યો. કહે છે જો આખો શ્લોકનો અર્થ જોઈએ તો વિદુરજી કેવા છે? જીતેન્દ્રિય, મહાભાગવત અને શ્રી કૃષ્ણના અનન્ય અને સુહૃદ હતા. જેમણે અવઘાનમ અહીંયા કે દોષ દ્રષ્ટિવાળા, શ્રી કૃષ્ણમાં દોષ દ્રષ્ટિવાળા હોવાને કારણે પોતાના મોટા ભાઈને અને તેમના ભાઈઓ પુત્રો સહિત એમનો ત્યાગ કર્યો. એટલું જ નહીં, અહીંયા સુહૃદ માટે આપણે એક શબ્દ જોયો. શું જોયો? પ્રિયો હિ જ્ઞાનિનોત્યર્થમ અહમ સચ પ્રિય. પણ સુબોધિનીમાં સુહૃદના સંદર્ભમાં કહે છે સુહૃદ એટલે સુષ્ટુ હૃદયમ યસ્ય અન્યેપી દોષ તત્ર ન સંતિ. સુહૃદ એટલે કે જેનું હૃદય અતિ સુંદર છે, ત્યાં કોઈ અન્ય દોષ જ નથી, કોઈ દોષ રહેલા નથી. અને સુહૃદ એટલે બીજો અર્થ કરે છે કે નિર્મળ અંતરકરણવાળા પરમ વિવેકી, એને કહેવાય સુહૃદ. જે પરમ વિવેકી છે, જેનું અંતકરણ નિર્મળ છે, એ સુહૃદ છે. બીજા અર્થ કરે સુંદર હૃદયવાળા છે, એમાં કોઈ દોષ નથી. એવા વિદુરજીએ પોતાના ભાઈનો અને પુત્રોનો ભગવાનમાં દોષ કરવાના કારણે ત્યાગ કર્યો. હવે આગળ વિદુરજીના સંદર્ભમાં ત્રીજા શ્લોકમાં કહે છે
દ્વૈપાયનાદનવરો મહિતે તસ્ય દેહજઃ સર્વાત્મા શ્રિતકૃષ્ણં તત્પરાંશાપ્યનુવ્રતઃ. દ્વૈપાયનાદ અનવરઃ. અનવર એટલે અનઅવર. અવર એટલે ઉતરતા અને અનવર એટલે જે ઉતરતા નથી. એટલે દ્વૈપાયન એટલે કોણ? વ્યાસજી. વ્યાસજીના જેવા જ છે. વ્યાસજીથી વ્યાસજીના દેહમાંથી જ ઉત્પન્ન થયેલા છે. બરાબર? વ્યાસજીમાંથી જ ઉત્પન્ન થયેલા છે. એટલા માટે વ્યાસજીથી એક જરાય ઉતરતા નથી. અને મહિત એટલે મહત્વમાં વ્યાસજી જેટલું જ મહત્વ ધરાવનાર છે, એનાથી જરાય ઉતરતા નથી. કારણ કે તસ્ય દેહજ, તેમના દેહમાંથી જન્મ થયેલો છે. દ્વૈપનાયાત એટલે વ્યાસજી કરતા. અનવર મહિત્વે તસ્ય દેહજ, તેમના જ દેહમાંથી ઉત્પન્ન થયેલા હોવાથી એ એમના મહિમામાં, એમના મહત્વમાં જરાય ઉતરતા નથી. એટલું જ નહીં, સર્વાત્મન શ્રિતકૃષ્ણમ, અને વળી સર્વાત્મન. અચ્છા, એ સર્વાત્મન જોતા પહેલાં અહીંયા એક બીજી ટીકા છે, મેં જોઈએ છે. મહિત્વે એટલે વ્યાસ, આપણે વિદુરજીનું વ્યાસજી કરતાં જરાય મહત્વ ઓછું નથી. એટલે મહત્વ એટલે શું? તો કે જે જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ વગેરેથી પણ મહત્વમાં વિદુરજી દ્વૈપાયન કરતાં જરાય ઉતરતા ન હતા. અને એટલું જ નહીં, સર્વાત્મના શ્રિતકૃષ્ણમ, અને સર્વાત્મ ભાવથી શ્રી કૃષ્ણમાં આશ્રિત હતા. એટલું જ નહીં, તત્પરાંશ્ચ અપી અનુવ્રતઃ. તત્પરાંશ એટલે શું? તેમના તત્પરાન એટલે તેમના ભક્તો, શ્રી કૃષ્ણના ભક્તો માટે પણ અનુવ્રતઃ, એમને ભક્તોને પણ અનુસરનાર હતા. ભક્તોનો સેવા કરનાર. આમ તો અનુવ્રત એટલે સેવા, સેવ્યમાન કહેવાય કે જેમને એમને અનુસરતા હતા. સેવ્યમાના. હા, એટલે કેવા હતા? તો કે જો વ્યાસજી માટે એક સિદ્ધારાવ્રતિ કહ્યું, શ્રદ્ધાનો અર્થ બતાવ્યો. હવે આ શ્લોકમાં કહે છે કે દ્વૈપાયન કરતાં એમના મહત્વમાં જરાય ઉતરતા ન હતા, કારણ કે એમના જ દેહમાંથી ઉત્પન્ન થયેલા હતા. અને અચ્છા, ભગવાનમાં સર્વાત્મ ભાવથી, સર્વાત્મ ભાવથી એટલે સર્વ ભાવથી શ્રી કૃષ્ણને આશ્રિત હતા. શ્રિત એટલે આશ્રય પામેલા હતા. અને અચ્છા, એટલું જ નહીં, ભગવાનના ભગવતપરાયણ ભક્તોને પણ અનુસરનાર હતા. જે હમણાં જ વાત કરી કે ભગવાનના ભક્તોનું ચરિત્ર સાંભળતા એમને આનંદ આવે, તો ભગવાનનું ચરિત્ર સાંભળતા કેમ ન આનંદ આવે? પરમ આનંદ આવે. એ ટૂંકમાં ભગવાનના પરમ ભક્ત હતા. હા, હવે આગળ કહે છે. એટલે આ 3 શ્લોકમાં આપણને વિદુરજીનું પાછું એક વ્યક્તિત્વ બતાવ્યું કે કેવા મહાન પરમ ભગવાનના પરમ ભાગવત હતા. હા, અને પોતા ભગવાનની જે વિરુદ્ધ ગયા, ભગવાનમાં દોષ દ્રષ્ટિ કરનાર પોતાના ભાઈઓ પણ હતા. મોટા ભાઈને, એના બધા પુત્રોને પણ, મોટા ભાઈના પુત્રોને પણ એમને સહજતાથી ત્યાગ કરી દીધો. અચ્છા, હવે આગળ કહે છે. કિમ વચ્ચન મૈત્રેયમ વિરજાસ્થિત સેવયા ઉપગમ્ય કુશાવર્ત આસીનમ તત્પવિત્તમમ. એટલે હવે કહે છે કિમ પુચ્છન મૈત્રેયમ વિરજાહ તીર્થ સેવયા. પહેલાં તો કહે છે વિરજાહ તીર્થ સેવયા, તીર્થનું સેવન કરતા. આપણે ખબર છે કે બધાને છોડીને ક્યાં ગયા વિદુરજી? તો કે તીર્થયાત્રામાં આગળ વાત કરી જ તે. અને તીર્થ યાત્રા કરવી કોઈ સરળ નથી. આપણે શિબિરમાં જઈએ છીએ ત્યારે પણ તે સરળ હોતું નથી. બધા જ પ્રકારનું સગવડતા ત્યાં ન જ હોય.
હા, અને બધા અને અહીંયા તો કંઈ શિબિરની વાત નથી. શિબિરમાં તો બધું ધ્યાન આપવામાં આવે, સારો રૂમ મળે, જમવાનું મળે, બધું જોવા મળે. ત્યાં તો તીર્થયાત્રામાં નીકળ્યા છે એટલે ભિક્ષાંતિ કોઈ આપે તો ખાવાનું, ક્યાં સુવાનું, તો કે નીચે, ઝાડ નીચે. એટલે બહુ જ કઠિન તપશ્ચર્યા છે. એટલા માટે તીર્થયાત્રા વિરજાહા, તીર્થના સેવનથી એ લોકો એ શુદ્ધ થયેલા એવા વિદુરજી ઉપાગમ્ય કૃષાવર્ત, કૃષાવર્ત એટલે ગંગા દ્વારે એટલે કે હરિદ્વાર, એ તીર્થયાત્રાથી સેવન શુદ્ધ થયેલા વિદુરજી કૃષાવર્ત દેશ એટલે હરિદ્વારમાં આસીનમ તત્વવિત્તપસમમ, આસીનમ એટલે કૃષાવર્ત એટલે હરિદ્વારમાં, આસીનમ એટલે બિરાજેલા, પણ તત્વવિત્તતમમ, તત્વવિદ એક પણ તત્વવિત્તમ આપણે ઇંગ્લિશ પ્રમાણે કઈ ડિગ્રી થાય? સુપરલેટિવ, ગુડ, બેટર, બેસ્ટ, બરાબર? એ રીતે અહીંયા કહ્યું તત્વવિત્તમમ એટલે તત્વને જાણનારમાં ઉત્તમ શ્રેષ્ઠ એવા તત્વજ્ઞાની ત્યાં રહેતા હતા. કોણ હતા? મૈત્રેયમ, મૈત્રેય મુનિ જે તત્વવિત્ત છે, જે હરિદ્વારમાં રહેલા છે, એમની પાસે ગયા ઉપગમ્ય, એમની પાસે ગયા પછી છે કેમ અન્વ પૂછ્યમ, એમણે શું પૂછ્યું? હા, એમણે શું પૂછ્યું? તો અહીંયા ટીકાકાર જ કહે છે, આક્ષેપ કરીને એનું સમાધાન કરે છે કે કેમ શું પૂછ્યું એવું તમારે શું કરવું? કોઈ બીજાને શું વાત કરે છે એ વાતને તમારે શું જાણવાની જરૂર છે? ઘણી વખત આપણે કહેતા હોઈએ કે મેં શું વાત કરી, એ જે કરી હશે, તમે શું કામ માથાકૂટ કરો છો? એવું આપણે કહેતા હોઈએ છીએ. એ ટીકાકાર કહે છે કે મેં પૂછન, હા, એટલે તમે જે કહો છો એમાં તમારે શું? એમ જો કોઈ કહે તો જણાવે છે કે કોઈ એમ પૂછે કે ભાઈ તમારે શું છે, એ બે ભેગા થયા અને વિદુરજીએ શું વાત કરી, શું પૂછ્યું, એનાથી તમને શું કામ છે ભાઈ? તો કે એનો જવાબ અહીંયા 5મા શ્લોકમાં આપે છે. તયો સંવાદયો સુત પ્રવૃત્તાશ્યમલા કથા, આપો ગંગા ઇવગ્નિ હરે પાદાંબુજાશ્રયા. એટલે કે છે તયો હે સુતજી, પહેલાં તો કહે છે જાણે સુતજી એવું કહેતા હોય કે ભાઈ એ લોકોએ શું વાત કરી, તારે શું કામ છે? તો કે હે સુતજી, તયો સંવાદતો પ્રવૃત્તા હિ અમલા કથા, એ બંને મહાપુરુષો અમલા કથા, એ બંને મહાપુરુષો વચ્ચેનો સંવાદ છે એ કેવો હોય છે? ભગવાનના ગુણાનુવાદનો. અમલા કથા, અમલા એટલે જેમાં કોઈ મળ નથી એવી કથા એટલે ગુણાનુવાદ. એટલે ગુણાનુવાદ કરતા, ભગવાનના ગુણાનુવાદ કરનાર એવી કથા છે. અને કથાથી શું થાય? તો કે છે આપો ગંગા ઇવ, આપો ગંગા ઇવ. પછી શું ને છે? અઘગ્નિ, અઘગ્નિ એટલે પાપને, અઘ એટલે પાપ અને અઘગ્નિ હન એટલે દૂર કરવું, એટલે પાપને દૂર કરનાર છે. ગંગાની જેમ આપો ગંગા ઇવ અઘગ્નિ હરિહે પાદાંબુજાશ્રયા, શ્રી હરિના ચરણાંબુજને આશ્રય કરેલી અમલા કથા, ભગવાનની જે નિર્મળતાની કથા છે તે ગંગાની જેમ સર્વ પાપને હરનારી છે. એ બંનેનો સંવાદમાં શું છે? તયો સંવાદ પ્રવૃત્તા, જે સંવાદમાં પ્રવૃત્ત થયેલા છે તે ભગવાનના શ્રી ચરણોને આશ્રય કરેલી અમર કથા, નિર્મળ કથા છે. અને કથાના પરિણામે બધા પાપને દૂર થાય છે. માટે એ બંને શું પૂછ્યું પ્રશ્ન અમને જાણવામાં રસ છે. શું પૂછ્યું વિદુરજીએ એ જાણવામાં એટલા માટે રસ છે. એટલું જ નહીં, હવે આગળ કહે છે તાન કીર્તય પ્રદ્રંતે કીર્તયંતો દ્વારકર્મણઃ રસજ્ઞા કોનુ તૃપ્તેત હરિલીલામૃતમ પિબન્ન. એટલે તાન કીર્તય ભદ્રમ તે, તાન કીર્તય તમે અમનેનું કીર્તન કરો. હા,
તા નઃ અમને કીર્તય, પણ પછી કે ભદ્રં તે એ તમારું કલ્યાણ થાવ. કારણ કે આ ભગવત કથા કેવી છે એમ ટીકાકાર કહે છે. ભદ્રમ તે એવું કહેવાની શા માટે જરૂર પડી? તો કહે છે કે ભગવત કથા પરમ પુરુષાર્થના કારણ હોવાથી તેને ઉચિત અર્પણ કરવા માટે કંઈ છે જ નહીં. જે કથા કરી રહ્યો છે એને કંઈક તો આપવું જોઈએ. સૌને જે વિચારે છે બ્રાહ્મણો એને કહે છે કે અમે તો એટલું જ કહીએ, કારણ કે ત્યાં તો કશું છે નહીં અને ઉત્તમ પણ કશું નથી. એટલા માટે કે જે ઉચિત અર્પણ કરવા યોગ્ય કંઈ વસ્તુ ન હોવાથી શૌનક વગેરે બ્રાહ્મણ છે અને એટલા માટે સૂતજી કોણ છે? રોમહર્ષના પુત્ર છે. એટલે એમને એ તારું કલ્યાણ થાવ આશીર્વાદ આપે છે બ્રાહ્મણ તરીકે. ભદ્રમ તે તમારું કલ્યાણ થાવ. કીર્તયન ઉદાર કર્મણ, કીર્તયન ઉદાર કર્મણ એટલે કીર્તન કરવા યોગ્ય ઉદાર કર્મવાળા ભગવાન શ્રીહરિની કથાનું અમને તમે પાન કરાવો. કીર્તય અમને કરાવો. શું કરવા ભાઈ? કેટલી વાર સાંભળી તમે કથા? આ પહેલી વાર સાંભળો છો? હા, કેટલી વાર સાંભળી છે? તો કે હા. રસજ્ઞ કોન તૃપ્તેત હરિલીલા અમૃતમ પિબન. હરિલીલા હરિની કથારૂપી અમૃતનું પાન કરનારો કોણ? રસજ્ઞ, જે એ ભગવાનની લીલાના રસને જાણનારો છે એટલે કહેવાય રસજ્ઞ. બરાબર ને? જે વસ્તુને જાણે એને રસ કહેવાય ને. ના એટલે હરિની લીલાના અમૃતનું પાન જેને કર્યું છે અને પાનના રસને જાણનાર. જેમ તમે કહો કે જેમ અમૃત હોય કે દેવતાનું અમૃત હોય, એ અમૃતનું જેને પાન કર્યું હોય તો એ અમૃતનું પાન કરવાની ઈચ્છા થાય. એટલે જેને જાણનાર હોય અને જેનાથી એને આનંદ થયો એ વસ્તુ માટે એને પ્રેમ જન્મવાનો જ છે. પણ આ તો કેવો છે? હરિલીલા અમૃત હોય. હરિની લીલારૂપી અમૃતનું જેને પાન કર્યું છે એ રસજ્ઞ કોન તૃપ્તેત, એ કેવી રીતે તૃપ્તિ પામે? એટલે અમને હજી તૃપ્તિ થતી નથી. ભલે તમે કહેતા હોય કે અમે વારંવાર સાંભળી છે પણ અમને તૃપ્તિ થતી નથી, માટે તમે અમને આ કથાનું રસપાન કરાવો. હવે આગળ કહે છે 7મા શ્લોકમાં, એવં મુગ્રશવા પૃષ્ટ ઋષિભિર્નૈમિષાયનૈઃ ભગવત્પિત્યાધ્યાત્મઃ તાન આહ શ્રૂયતામિતિ. એવં, અહીંયા એવં શબ્દ છે એ વ્યાસજી દ્વારા કહેવામાં આવ્યો છે કે છે એવં એટલે આ રીતે. એવં એટલે આ રીતે જ્યારે શૌનક મુનિએ સૂતજીને પૂછ્યું ત્યારે, આટલો શબ્દ વ્યાસજી દ્વારા નિરૂપણ કરવામાં આવ્યો છે. પછી શું કહે છે? ઉગ્રશ્રવા પૃષ્ઠ. ઉગ્રશ્રવા એટલે રોમહર્ષના પુત્ર. સૂતજીને ઉગ્રશ્રવા પણ કહેવામાં આવે છે. એ કોણ છે? રોમહર્ષજીના પુત્ર. અને એમને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે ઋષિભિઃ નૈમિષારણ્યૈઃ, નૈમિષા અરણ્ય જેમનું અયન છે, સ્થાન છે, ત્યાં એ લોકો નિવાસ સ્થાન છે. નૈમિષા અરણ્ય જેમનું નિવાસ સ્થાન છે એવા ઋષિઓને શું કહ્યું? ભગવત અર્પિત અધ્યાત્મ તાન આહ શ્રૂયતામિતિ. ત્યારે ઋષિઓ દ્વારા નૈમિષારણ્યમાં રહેલા ઋષિઓ એટલે કે શૌનક આદિ ઋષિઓ દ્વારા ઉગ્રશ્રવા ઋષિને સૂતજીને જ્યારે પૂછવામાં આવ્યું, કહેવામાં આવ્યું ત્યારે ભગવત અર્પિત અધ્યાત્મ, અધ્યાત્મ એટલે મન, જેણે ભગવાનને પોતાનું મન અર્પિત કરેલું છે, એટલે ભગવાનમાં જેણે પોતાના મનને સ્થાપિત કરેલું છે એવા ઋષિઓને કહ્યું તાન આહ શ્રૂયતામ, એવા જેણે ભગવાનમાં પોતાના મનને સ્થાપિત કર્યું છે એવા સૂતજી માટે કહે છે. સૂતજી મહર્ષિએ ઋષિઓને કહ્યું શ્રૂયતામિતિ, તમે આ સાંભળો. એમ કહીને હવે કથા કહેવા લાગ્યા છે. 8મા શ્લોકમાં કહે છે, સુત ઉવાચ હરે ધૃતક્રોડતનો સ્વમાયયા નિશીમ
वरमुद्धरणं रसातलात् लीलां हरिणाक्षमवज्ञयातं संजात हर्षो मुनिमाह भारत. એટલે સુતજી કેવા લાગ્યા? હરિ કૃત ક્રોડતનો સ્વમાયા પોતાની માયા દ્વારા હરિએ કૃત ક્રોડતનો એટલે ભગવાને ધારણ કર્યો છે અથવા તો સ્વીકાર કર્યો છે. શું? ક્રોડતન. તનુ એટલે આમ તો શરીર થાય, પણ અહીંયા શું કહે છે? વરાહ મૂર્તિ. તમે જો શરીરને શરીર શબ્દ નથી વાપતા ટીકાકાર, અને શું કહે છે? હરે હે પોતાની માયાથી વરાહની મૂર્તિ જેને ધારણ કરી છે તે. આમ તો શરીર તથા ગુજરાતી તમારામાં હશે તો શરીર શબ્દ લખ્યો હશે, પણ ટીકાકાર એને મૂર્તિ કહે છે. અને એની પાછળ મૂર્તિ શબ્દ વાપરવાની પાછળ મને એક વસ્તુ યાદ આવે છે. સ્વામીજી હંમેશા કહેતા કે જ્યારે ખંભાત હતા ત્યારે એ કહે કે આજે પિતાજી કહે આજે 12 મૂર્તિ ભિક્ષા લેવા આવવાની છે. આટલી મૂર્તિઓ બધા બહુ સાધુ સંન્યાસી એક બે નહીં સારી એવી સંખ્યામાં પહેલાં આવતા હતા ત્યાં, અને બધા એને ભિક્ષા માટે લઈ આવે. આજે 12 મૂર્તિ, આટલી મૂર્તિ એટલે સંતો આવવાના છે. એમ સંતો માટે શરીર કેવું ન થવા પડે એટલો આદર એટલે મૂર્તિ કહે. એટલે અહીંયા પણ ટીકાકાર ભગવાનના સ્વરમાં કહે છે વરાહ મૂર્તિ. જેણે પોતાની માયાથી આ વરાહ મૂર્તિ ધારણ કરનાર એવા શ્રી હરિ રસાતલાત ગોહુ ગોરુદ્ધરણ છે ને, ગોહુ ઉદ્ધરણમ રસાતલમાંથી પૃથ્વીનો ઉદ્ધાર કરીને કેવી રીતે કરી? લીલયા હિરણાક્ષમ વગ્નતા હતમ. એટલે એક તો ભગવાનની લીલાથી આ વરાહ મૂર્તિનું રૂપ ધારણ કર્યું, રૂપથી અને લીલા. રૂપ અને પછી લીલા કઈ એટલે એમની ક્રીડા. લીલાથી એટલે કે રમતમાં હિરણાક્ષ અવજ્ઞયા એટલે અનાયાસે રમતમાં હિરણાક્ષને હોઈ નાખ્યું એ લીલા, એનું ચરિત્ર. એ લીલાનો ચરિત્ર પણ કરી શકાય એટલે કે છે નિશિમ્ય. આ સાંભળીને એટલે હરિએ પોતાની માયાથી આજે રૂપ ધારણ કર્યું તે, અને ભગવાનનું આજે રસાતલમાં ગયેલી પૃથ્વીને બહાર લાવવું અને હિરણાક્ષને રમતમાં મારી નાખવું એ નિશિમ્ય સાંભળીને સંજાત હર્ષ એમને આનંદ થયો. કોને? ભારત એટલે કે વિદુરજીને. અને એટલા માટે ભારત મુનિમ આહ, અને એટલા માટે મુનિ એટલે મૈત્રી મુનિને વિદુરજીએ કહ્યું કે આ સાંભળીને એમને આનંદ થયો. એક શ્લોક આપણે જોઈશું પછી અટકે. વિદુર ઉવાચ પ્રજાપતિ સૃષ્ટ્વા પ્રજા સર્ગે પ્રજાપતિન કિમારભત મે બ્રહ્મન પ્રબૃહ્ય વ્યક્ત માર્ગવિદ. એ વિદુરજી પૂછવા લાગ્યા કે હે બ્રહ્મન, બીજી લીટીમાં શબ્દ છે હે બ્રહ્મન એટલે હે મૈત્રેયજી, પ્રજાપતિના પતિ એટલે કે બ્રહ્માજી એમના પિતા સ્વામી, સૃષ્ટ્વા પ્રજા સર્ગે પ્રજાપતિ એટલે પ્રજાપતિ હે બ્રહ્મન મિત્ર મુનિ, પ્રજાપતિઓના પતિ બ્રહ્માજીએ પ્રજા સર્ગે પ્રજાઓની સૃષ્ટિમાં, સર્ગ એટલે સૃષ્ટિ, પ્રજાપતિને સૃષ્ટવા, જો સૃષ્ટવા આગળ છે પેલી તેમાં, એટલે પ્રજાપતિ એટલે મરીચી વગેરેઓને રચના કરી. બરાબર? કેમ આરભત મેં પ્રબૃહી અવ્યક્ત માર્ગવિત. હવે જો અવ્યક્ત માર્ગવિત પ્રબૃહ્ય છે ને, પ્રબૃહ્ય વ્યક્ત માર્ગવિત તેને છૂટું પાડીશું તો પ્રબૃહી અને અ નીકળશે ક્ષમાંથી. ક્ષ એટલે હ અને ય છે એટલે યકારાને જુદું પાડીશું તો પ્રબૃહી ઈ અને અ નીકળશે. પ્રબૃહી અવ્યક્ત માર્ગવિત. અવ્યક્ત એટલે જે વ્યક્ત નથી તે કોણ? ભગવાન. ભગવાન આપણે જોઈ નથી શકતા ઇન્દ્રિયોથી. અવ્યક્ત માર્ગવિત જે ભગવાનના માર્ગને જાણે છે તેવા.
એટલે એ કોના માટે છે? ભગવાનના માર્ગને જાણે છે તે પરોક્ષ વિસ્મયા જ્ઞાતા એવા આપ મને કેમ આરભત, એટલે આરભત એટલે કૃતવાન, મેં પ્રબ્રુહી એ મને કહો. એટલે કે પ્રજાપતિના પતિ બ્રહ્માજીએ પ્રજા સર્ગને મરીચી વગેરેને સર્જન કર્યા પછી કે તમે કેવા છો? અવ્યક્ત માર્ગવી, તમે ભગવાનના માર્ગને જાણનારા અથવા ભગવાનના માર્ગને જાણનારા એવા તમે આપણે પછી બ્રહ્માજી શું કર્યું? કેમ આરભત મેં બ્રુહી, પછી બ્રહ્માજી આ પછી શું કર્યું એ મને તમે કહો. એટલે મરીચી વગેરે અને સ્વયંભૂ મનુ બધાને તૈયાર તો કર્યા, પણ પછી કેવી રીતે સૃષ્ટિનું સર્જન થયું? એને માટે બહુ સરસ પ્રશ્ન કહે છે. પત્નીઓ સાથે કર્યું, પત્નીઓની અપેક્ષા વગર કર્યું, કે પછી કર્મ એ પ્રજાના કર્મ પ્રારબ્ધ પ્રમાણે કર્યું? એટલે આખી સૃષ્ટિની રચનાની વાત કરે છે. ચાલો આપણે કાલે જોઈશું. નહીં તો 10 કરી લઈએ એટલે આપણે બરોબર 9ની બદલે 10 કરી દઈએ. નાનકડો જ છે. એ મરીચર્યાદયો વિપ્રાહ યસ્તુ સ્વાયંભુવો મનુઃ તે વૈ બ્રહ્મણ આદેશાત કથમ એતદ ભાવયન. એટલે એ જે મરીચી વગેરે વિપ્રાહ, મરીચી વગેરે કહેવાય છે બ્રાહ્મણો, યહ તુ સ્વયંભૂ મનુઃ, તેમજ જે સ્વયંભૂ મનુ હતા તેઓએ તે વૈ બ્રહ્મણ આદેશાત્મક, તે બ્રહ્માના આદેશથી આજ્ઞાથી કથમ એતદ અભાવયન, અભાવયન એટલે ઉત્પન્ન કર્યું. એતદ એટલે આ એટલે કે જગત. મરીચી વગેરે વિપ્રો હતા તે અને સ્વયંભૂ મનુ હતા તેઓએ બ્રહ્માજીની આજ્ઞાથી એતદ આ જગતને કેવી રીતે ઉત્પન્ન કર્યું. પછી એના માટે વિકલ્પ આપશે, બધું આપણે પછી જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. યમ પ્રવચંતમનુપેત્ય અપેત કૃત્યમ દ્વૈપાયનો વિહરકાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા વિનેન્દુઃ तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.